પારંપરિક પોશાક, સંસ્કૃતિનો સ્વાદ, રંગોની રમઝટ અને સુરતાલની થનગાટ, આ બધાનું એક અનોખું મિશ્રણ એટલે નવલા નોરતા. અને એમાંય જો વાત આવે રાજવી સભ્યતાની, ભવ્યતાનું દર્શન કરાવતો નવરાત્રિ મહોત્સવ એટલે નામ આવે માત્ર એક જ, વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનો નવરાત્રિ ઉત્સવ, અને જે મહારાણી રાધિકા રાજે ગાયકવાડની આગેવાનીમાં ઉજવવામાં આવે છે. રૂબરૂ વિથ નીરુ પોડકાસ્ટમાં આજે મારી સાથે હાજર છે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું TV9માં. થેન્ક યુ નીરુજી. સૌપ્રથમ તો આપણે દર વખત જ્યારે પણ તમારું નામ આવે એટલે બહુ બધી વસ્તુઓ સામે આવતી હોય છે, પણ એમાંય હવે નવરાત્રિ ઇઝ નોકિંગ એટ ધ ડોર. તો આ વખત શું સ્પેશિયલ છે એ આપણે જાણીશું, કઈ થીમ છે, પણ એની પહેલાં વર્લ્ડ ક્લાસ ટ્રેડિશનલ ગરબા નવરાત્રિ મહોત્સવની જ્યારે વાત આવે તો લક્ષ્મી વિલાસ પેલેસના જે હેરિટેજ ગરબા છે, જે હેરિટેજ નવરાત્રિ થતી હોય છે, તેનું નામ સૌથી ટોપમાં લેવામાં આવે છે. શું છે સ્પેશિયલ, યુનિક ક્વોલિટી શું છે આ ટ્રેડિશનલ ગરબાની? બરોડાના ગરબા બહુ જ પ્રખ્યાત છે, કેમ કે હંમેશાથી એ બહુ જ ટ્રેડિશનલ રહ્યા છે, અને આજ પણ આટલા વર્ષ થઈ ગયા તોય પણ એટલા જ જૂના ગરબા રમવામાં આવે છે. અને અમારું વેશભૂષા પણ એકદમ જ ટ્રેડિશનલ રહે છે. અમે ઓપન ગ્રાઉન્ડમાં ડાન્સ કરીએ છીએ, નંગા પગે ડાન્સ કરીએ છીએ, અને ઘણા બધા લોકો અમે ફાસ્ટ કરીએ છીએ, તો નોરતાના વ્રત રાખીએ છીએ, અને એ શ્રદ્ધા અને સાધનાથી જ અમે ત્યાં ગરબામાં ઉપસ્થિત રહીએ છીએ, માની આરાધનામાં. અને બરોડાના ગરબા બહુ જ વખાણા છે એ લીધે જ, કેમ કે એ સાર હજી પણ ગરબામાં ઉપસ્થિત છે. માની સાધના, એ સરળતા, એ સાંસ્કૃતિક ધરોહર આ વડોદરામાં તો સાચવીને રાખ્યું જ છે, પણ એ આપણે છલકાય છે ગરબામાં પણ. એક અલગ જ ઊર્જા જોવા મળે છે એ સમયે. અહીં વડોદરા સાંસ્કૃતિક નગરી કહેવાય છે, પણ ખાસ અહીંના જે હેરિટેજ ગરબા છે એના માટે પણ ખૂબ વધારે વખણાય છે. આ વખતની થીમ શું છે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે આ વખતના નવરાત્રિ મહોત્સવ માટે? તૈયારી તો સારી ચાલી રહી છે, બસ હવે રેનની શું સિચ્યુએશન છે માની કૃપા બની રહે. પણ અમારા આ વર્ષેનું અમારું થીમ છે નવદુર્ગા. અમે દર વર્ષે માની જ ઉપાસના હોય છે, પણ આ વર્ષે અમે નવદુર્ગાનું એક થીમ લીધું છે, અને અમારે એ સ્પેશિયલ અમારા એક પટ્ટચિત્ર આર્ટિસ્ટથી ઓડિશામાંથી અમે પેઇન્ટિંગ્સ બનાવેલી છે નવદુર્ગાના અવતાર, અને એ ઉપસ્થિત હશે અમારા ગરબામાં. અને અમારો એક બોલતો આંબો હોય છે, જે દર વર્ષે એક વિમેન સેન્ટ્રિક કોઝ ને દર્શાય છે. તો આ વર્ષે ત્યાં પણ અમારું એક ઉપસ્થિતિ હશે માની. અને ઘણું બધું અમે અવેરનેસ ક્રિએશન કરવા માંગીએ છીએ ગરબાની થ્રુ, કે એવું એક સાંસ્કૃતિક સ્થળ છે, એટલા શ્રદ્ધાથી લોકો આવે છે, અને એટલા લાર્જ નંબરમાં આવે છે કે એક સોશિયલ કોઝિસને અવેરનેસ ક્રિએશન માટે એક બહુ એક સરસ જરિયો થઈ જાય છે અમારે માટે. એ ખૂબ જ મહત્ત્વનું હોય છે કે પોતાની ધરોહરની સાથે સાથે આજની પેઢી માટે પણ આજનું જે મૂળ હોય છે કે તમે કઈ રીતે અવેરનેસ પણ રાખો છો. આ વખતની થીમ જો બોલતા આંબાની જોઈએ તો વિમેન સેન્ટ્રિક થીમ શું છે? આ વર્ષે અમારે થીમ છે કે આઈડિયલ વર્લ્ડ ફોર અ વુમન, કે શું એક પ્રેરણા કે અપેક્ષા એક નારીની થઈ હોય છે સંસારને પ્રતિ, સમાજને પ્રતિ, કે ધ વર્લ્ડ દેટ દે વુડ લાઈક ટુ આઈડિયલી સી. જો બિલકુલ જેન્ઝીની વાત કરવામાં આવે તો જેવો આ પ્રશ્ન આવે જેન્ઝીનો, એટલે મોસ્ટ ઓફ ધ મોમ્સ દે આર ઓલવેઝ લાઈક ઓ ઇટ્સ ઇમ્પોસિબલ. તમને એવું ક્યારે ફીલ થાય? લકીલી મારા દીકરીઓ બંને આર વેરી મચ્યોર અને સેન્સિબલ, અને એમને ખૂબ આભાસ છે કે જે પરિવારથી એ બિલોંગ કરે છે, એનું શું લેગસી છે અને શું ટ્રેડિશન છે. તો મારે બહુ બધું પ્રોબ્લેમ થયું નથી એમની સાથે, બટ ઓફકોર્સ સોશિયલ મીડિયા, સ્ક્રીન ટાઈમ, એવી બધી ઇશ્યુઝ લાઈક ઓલ મધર્સ ફેસ એ ટીનેજર સાથે એ છે, બટ આઈ સી દેટ દે આર ઓલ્સો ગ્રોઈંગ આઉટ ઓફ દેટ. સો યુ ડિસ્કસ વિથ ધેમ કરંટ અફેર્સ ઇશ્યુઝ એન્ડ વોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન ધ વર્લ્ડ, બિકોઝ ઇટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આજના સમયમાં શું ચાલી રહ્યું છે આપણા આઉટર વર્લ્ડમાં એ પણ જાણવું ખૂબ મહત્ત્વનું હોય છે. તો ક્યારેય તમને ચેલેન્જીસ ફેસ થાય કરંટ અફેર્સના ટોપિક્સ એ લોકોને સમજાવવાનું યા એ બાબતમાં ડિસ્કસ કરવાનું? તમને એવું લાગે એ લોકો તમારાથી એક સ્ટેપ આગળ છે કોઈ વસ્તુમાં?
એમનું વર્લ્ડ અને ઓપિનિયન બધું સોશિયલ મીડિયા ઉપરથી જ બેઝ છે. તો ન્યૂઝપેપર કોઈ વાંચતું નથી હવે, તો એ લીધે થોડુંક એમનું સોશિયલ મીડિયાથી જે ખબર પડે, દે આર સમટાઈમ્સ મોર abreast with what is happening then us. અમે તો પેપર વાંચીને છીએ. They get more active alerts. So I think એને લીધે there is a younger generation which is more involved in the what is happening in the world. કેમ કે બધું હવે લાઈવ સોશિયલ મીડિયા પર દેખાડે છે. કરેક્ટ એ બહુ જ ચેલેન્જિંગ થઈ જાય છે ઘણી વખત આજના મોમ્સ માટે એમના બાળકો સાથે પેરેલલી ચાલવું અને એ વસ્તુઓ એમને સમજાવવાની, સ્પેશિયલી સોશિયલ મીડિયાનું જે રીતનું એક્સપોઝર હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ ચિમનાબાઈ ટ્રસ્ટની, તમે હમણાં વાત કરી, એમનો કેટલો એક્ટિવ રોલ હોય છે, કારણ કે વર્ષો જૂની ટ્રસ્ટ છે આ, અને ડેફિનેટલી દે પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન યોર લાઈફ એઝ વેલ એઝ ઇન ધ ગ્રોથ ઓફ ધીસ સાંસ્કૃતિક નગરી. દીકરીઓ બહુ ઇન્વોલ્વ છે ભાઈ, બંને પદ્મજા અને નારાયણી મારા સાથે બચપનથી સંસ્થા આવતી રહી છે. સો એક લગાવ છે એમને, અને વેરી ઓફન એ મને કહે છે કે હવે આ કોર્સ કરો મમ્મા, આ યંગસ્ટર્સને ગમશે, આવી રીતે સપોર્ટ કરો. સો સોશિયલ મીડિયામાં આવું આપનું પ્રેઝન્સ હોવું જોઈએ. તો દે આર વેરી વેરી ઇન્વોલ્વડ, એન્ડ એક નવું એંગલ જ અને એક નવું એક ઉત્સાહ લાવે છે સંસ્થામાં. નવરાત્રિ કે ગરબાનો જે ફેસ્ટિવલ છે એ આખા વિશ્વમાં જ એની ઉજવણી થતી હોય છે, પણ દર જગ્યાએ આપણે અલગ અલગ રૂપમાં જોતા હોય છે. ટ્રેડિશનલ ગરબા જે છે એ બહુ જ ઓછી જગ્યાઓ પર થતા હોય છે. હવે ડીજે ગરબાની ટ્રેન્ડ આવી ગઈ છે, ડિસ્કો ગરબાની, ડિસ્કો દાંડિયા એ જ ચાલતા હોય છે. તો આજની યુવા પેઢીમાં આપણી સાંસ્કૃતિક ગરબાની ટ્રેન્ડ જીવંત રાખવા માટે કેવા પ્રયાસો તમારા તરફથી કરવામાં આવે છે? હું આપને સાચું કહું નીરુજી, અહીંયા વડોદરામાં અમારા ગરબા એવા પ્રખ્યાત છે, અને એમની ઓળખાણ એમના ગાયકોથી જ છે. તો એનું એક આવું ટ્રેડિશન રહ્યું છે કે જેમ કે અમારા ગરબા છે તો સચિન અશિતાનું એન્ડ ટ્રુપથી વખાણા છે. યુનાઇટેડ વે ગરબા છે તો અતુલભાઈ પુરોહિત નું નામ એમને સાથે જોડાયેલું છે. તો અહીંયા એવું પ્રોબ્લેમ ક્યારે થયું જ નથી જેમ કે આપને બીજા જગ્યાઓમાં દેખાડ પડે છે. તો સિંગિંગ, લાઈવ સિંગિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન વડોદરાના ગરબા, અને આખું જ લાઈવ હોય છે, અને એનું એક માહોલ જ એકદમ જ અનોખું. એબ્સોલ્યુટલી, એકદમ લાઈવ સિંગિંગ, અને એમાં જો ટ્રેડિશનલ જૂના આપણા ગરબા હોય છે. તમારી વાત આવે તો તમારા કયા એવા ફેવરેટ ગરબો તમારો કયો છે જે તમને ઓલવેઝ મોઢા પર હોય જ? ઘણા બધા છે મારા તો ફેવરેટ. મારે બહુચરમાના ડેરા ઉપર કુકડું કુકુ બોલે મને બહુ ગમે છે, અને નટવર નાનો રે, ઘણા બધા જૂના ગરબા, અને ગોરી રાધા ને કાળો કાન, હોવે હોવે, કૃષ્ણ ભગવાન હાલ્યા, ઘણા બધા એવા જૂના ગરબા. લાસ્ટ યર આઈ રિમેમ્બર તમે એક ગરબો ક્રિએટ કરેલો અને તમે એની વાત પણ કરેલી, એ તમે ગાયો પણ હતો, સમથિંગ લાઈક દેટ. આ વર્ષે કંઈક આ વર્ષે અમે ગરબા સાથે વી આર ટ્રાઇંગ ટુ બ્રિંગ રિવાઇવ ઘણા બધા બીજા જૂના ગરબા, અને અમે થોડું એક રાજસ્થાન ફોક મ્યુઝિકનું પણ એક ઝલક આમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ આ વર્ષે, બિકોઝ ઘણું બધું સિમિલારિટી છે. લક્ષ્મી વિલાસ પેલેસના જે હેરિટેજ ગરબા છે એમાં ડેફિનેટલી તમે બહુ જ એન્થુસિયાસ્ટિકલી પાર્ટ લો છો, ઇનિશિયેટિવ્સ બધા લો છો, પણ જવાબદારીઓ કેટલી બધી હોય છે એમાં? બહુ બધી જવાબદારીઓ હોય છે. મેં તો રાતે ઊંઘ નથી આવતી, કેમ કે આટલા બધા લોકો આવે ત્યાં એટલી શ્રદ્ધાથી અને વિશ્વાસ રાખીને આવે, તો એમની જિમ્મેવારી આપની જિમ્મેવારી થઈ જાય છે, એમની સેફટીની, સિક્યોરિટીની. તો એમાં ઇટ ઇઝ બહુ એક રિસ્પોન્સિબિલિટી હોય છે મારે માટે અને મારા આખા ટીમ માટે. તો આખા આપણે 9 દિવસ નોરતાની વાત કરીએ તો એવી કઈ વસ્તુ હોય છે જે તમને સૌથી વધારે ગમે છે? અને શું આ 9 દિવસ દરમિયાન તમે ફાસ્ટ કરો છો, પૂજા કરો છો, હવન કરો છો, શું કરો છો? વી વુડ લાઈક ટુ નો એવરીથિંગ. હું 9 દિવસ માટે ઉપવાસ રાખું છું અને પૂજા પણ કરું છું. તો અમારું મંદિર છે અહીંયા જ, અમે જ્યાં બેસ્યા છીએ એને પાછળ જ
અમારું મંદિર છે, દેવઘર છે, અને ત્યાં હું 9 દિવસ ત્યાં માની આરતી કરું છું. અને મને ગરબાના નોરતાના 9 દિવસ મંદિરનું બહુ જ એક લગાવ રહે છે, એક આકર્ષણ છે મારી માટે. અમારું જો લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાનું જે મંદિર છે એ આખું એક વડનું ઝાડ છે, બહુ જ પ્રાચીન, અને એને નીચે અમે માનું ચિત્ર રાખીએ છીએ, પ્રતિમા રાખીએ છીએ. છેલ્લા 6 વર્ષથી લક્ષ્મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબાનું આયોજન થાય છે. શું ચેન્જીસ તમે જોયા છે આટલા વર્ષોમાં? ઘણા બધા ચેન્જીસ હું કહું આપને, મારે પોતામાં જોયા છે. કેમ કે એક ગરબાનું એક જે મહોત્સવ હોય છે 9 દિવસનું, આ વર્ષે તો 10 દિવસનું છે, એનું જે રિસ્પોન્સિબિલિટી હોય છે, એની જે લગાવ એક થઈ જાય છે કમિટી સાથે, ગ્રાઉન્ડ સાથે, લોકો સાથે, સાથે, તો એમાં મારું પર્સનલ ગ્રોથ ઘણું બધું મેં જોયું છે કે કેવી રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ક્રાઇસિસ મેનેજમેન્ટ, લોકોને સંભાળવાનું, અને એ બધું એક મલ્ટીટાસ્કિંગ, એ બધા ક્વોલિટીઝ આઈ હેવ ટ્રાય ટુ લર્ન એન્ડ ઇમ્બાઇબ. અને એક કમ્યુનિટી અને કુટુંબનું એક અહેસાસ થાય છે ગરબામાં. વેન યુ આર વર્કિંગ, આઈ હેવ મેઇનલી અ વિમેન્સ ટીમ, આઈ એમ વર્કિંગ વિથ ફ્રેન્ડ્સ, તો એમાં એક જે રિલેશનશિપ ઓફ ટ્રસ્ટ જે ડેવલપ થાય છે, યુ લર્ન ટુ વર્ક વિથ ઇચ અધર, અન્ડરસ્ટેન્ડ ઇચ અધર એન્ડ સપોર્ટ ઇચ અધર. તો ઇટ્સ અ વેરી બિગ ક્વોલિટી ટુ હેવ દેટ ઇન અ ગ્રુપ ઓફ પીપલ. તો એ તો છે જ, અને માની બ્લેસિંગ્સ બહુ રહી છે, બહુ કૃપા રહી છે આ 6 વર્ષમાં પરિવાર ઉપર, કુટુંબ ઉપર. તો લોટ ઓફ લર્નિંગ. સો સિન્સ વી આર ટોકિંગ અબાઉટ રિસ્પોન્સિબિલિટીઝ, નાનપણમાં આવી રિસ્પોન્સિબિલિટીઝ એટલી બધી નથી હોતી, બટ કઈ રીતે તમે નાનપણમાં નવરાત્રિ એન્જોય કરી છે, અને બહુ જ યાદગાર નવરાત્રિની કોઈક એક પળ જે તમે અમારી સાથે શેર કરવા માગો છો? નાનપણમાં મારી નવરાત્રિ મેઇનલી વાંકાનેરમાં થતી મારા ગામે, નહીં તો પછી દિલ્હીમાં. તો દિલ્હીમાં તો વધારે કાંઈ ઉત્સાહથી નહોતી થતી, આઈ વોઝ નોટ ઇન્વોલ્વ. પણ વાંકાનેર અમે જતા તો ત્યાં શેરી ગરબા રમતા અમે. તો તો એક બહુ નાની રૂપે અમે બધા જોઈન કરતા, અને બહુ જ સિમ્પલ હતું, બસ નો લાઉડ સ્પીકર, નથિંગ, બસ ત્યાં 2 તાલી 3 તાલી ગરબા બધા લેડીઝ સાથે, એવું હતું. અને ક્યારે ભરવાડ આવીને રાસ રમતા ત્યાં, અને એ બહુ સુંદર દ્રશ્ય હતું. કેમ કે જ્યાં કાઠિયાવાડના બધા કેડિયા પહેરીને રમે ને આમ ઠેકડા મારીને રમે, તો એક બહુ સુંદર લાગે. તો એ બહુ જોવામાં સો પ્યોર એન્ડ ઓરિજિનલ ફોર્મ ઓફ ગરબા. અને શેરી ગરબામાં વોટ્સ દેટ વન થિંગ દેટ યુ મિસ ટુડે એઝ વેલ? શેરી ગરબામાં એક એવું હતું કે એક પર્સનલ કનેક્શન, કેમ કે નાના ગ્રુપમાં આપ રમો છો ગરબા, તો એક આઈ કોન્ટેક્ટ થાય, એક ફ્રેન્ડશિપનું એક પર્સનલ કનેક્શનનું અહેસાસ થાય. કરેક્ટ. એ સમયે કોઈ એવા ખાસ સ્ટેપ્સ જે તમને ખૂબ જ યાદ હતા? કારણ કે આજે તો ગરબા લગભગ બધાને આવડતા હોય છે, પણ તોય ગરબા ક્લાસીસ થતા હોય છે 2-3 મહિના પહેલાં ગરબા ક્લાસીસ, ટ્રેનિંગ શરૂ થતી હોય છે, કારણ કે લોકો શીખવા તો માંગે છે પણ એન્જોય વધારે કરવા માંગે છે કે હા અમારે 9 દિવસ બહુ ઓછા પડે છે, 2-3 મહિના સુધી લોકો ટ્રેનિંગ લેતા હોય છે. તો એવું કંઈ તમને યાદ છે કે તમે કોઈ સ્ટેપ્સ શીખતા, કે કયા ખાસ સ્ટેપ્સ તમને આવડતા? મારું ફેવરેટ સ્ટેપ તો દોડ્યું છે, પણ મારા બચપનમાં મારા મધર યુઝ ટુ સિંગ. એ પોતે માલવાના છે, રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર, અને એ ગાતા કે મહેંદી તો વાવી માલવન, મારે રંગ ગયો ગુજરાત. બ્યુટીફુલ. તો એ મારા વેરી અર્લી ચાઇલ્ડહુડ મેમરીઝ છે કે મારા મધર ગાય છે અને ડાન્સ કરે છે, અને અમે સિમ્પલ 2 તાલી 3 તાલીનો.
Wonderful. These are, such emotional and it actually connects you with the traditional, with your culture. So આ બધી મેમરીઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઇટ્સ ઓલવેઝ ક્લોઝ ટુ અર હાર્ટ. અત્યારે જે કરંટ અફેર્સની આપણે વાત કરીએ, ઇન્ડિયાના નેબરિંગ કન્ટ્રીઝમાં જે બધું ચાલી રહ્યું છે, નેપાળમાં જે તોફાન ચાલી રહ્યો છે, એ સેમ વસ્તુ બાંગ્લાદેશમાં પણ બાંગ્લાદેશની વસ્તુ અહીં રિપીટ થઈ રહી છે અને આ બીજા કન્ટ્રીઝમાં પણ જોવા મળી રહી છે. વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ? બહુ જ ચિંતાજનક સ્થિતિ છે. આ જે બધું તણાવ જે ચાલી રહ્યું છે, આપણે જેને કીધું, બધા અમારા નેબરિંગ કન્ટ્રીઝમાં આ ઉપર નીચે ચાલી રહ્યું છે. આપણે વાત કરી બાંગ્લાદેશની, નેપાળની, એવું જ થોડા વર્ષ પહેલાં આપણે શ્રીલંકામાં થયું હતું, મોલ્ડીવ્સમાં થયું છે, પાકિસ્તાન સાથે તો અમારું તણાવ છે જ. તો આ બહુ ચિંતાજનક સ્થિતિ છે. વી આર ઓલ હ્યુમન્સ એન્ડ વી હેવ ટુ લીવ ઇન એન્ડ કોએક્ઝિસ્ટ ઇન કમ્પેશન. આપ જે વાત કરો, આપ રશિયા યુક્રેનની કે ઇઝરાયલ પેલેસ્ટીનની, કે બધે જગ્યા જે આ વર્લ્ડ વોરથી ઓછું નથી જે અમારે આ જ સ્થિતિ છે. એવરી કન્ટ્રી, એવરી કોન્ટિનેન્ટમાં આપ જો, આફ્રિકાથી લઈને હમણાં ઓસ્ટ્રેલિયામાં જે પ્રોબ્લેમ થઈ રહી છે, ઇટ ઇઝ વર્લ્ડ વાઇડ. સિન્સ યુ આર ટોકિંગ અબાઉટ કાશ્મીર ફાઇલ્સ પણ આવી, એના પછી પણ બહુ બધી કોન્ટ્રોવર્સીઝ થઈ, હવે બેંગોલ ફાઇલ્સ આવવાની છે. તો તમને લાગે છે કે આ બધી જે ફિલ્મો છે વિચ એકચ્યુઅલી લોકોને જે થયું છે એ સત્ય ઘટનાઓ બતાવે છે, બેંગોલ ગવર્મેન્ટે ફિલ્મ બેન કરી દીધી છે, એનું ટ્રેલર પણ રિલીઝ નથી થવા દીધું. હાઉ ડુ યુ લુક એટ ઇટ? ઇટ્સ નોટ ઓનલી અબાઉટ નોન બીજેપી ગવર્મેન્ટ, બિકોઝ ઇટ ઇઝ ઓલ્સો રિલીઝડ ઇન અ નંબર ઓફ નોન બીજેપી ગવર્મેન્ટ સ્ટેટ્સ. So what's wrong in it and why people are opposing it? Why this kind of a scenario? I think it's important that the film is made sensitively and the story is told sensitively. મેં જોઈ નથી Bengal Files, so I cannot say. Two-edged sword. That because media is such a powerful medium to reach out to an audience, that a story must be told as authentically and sensitively as possible. It is very important कि information पहुँचे, but કેવી રીતે પહોંચે and how accurate is it? A lot of films are made which are half documentary style, half fictional. અને એમાં ક્યાં સત્ય અને ફિક્શન મર્જ થાય છે, એમાં it can be very dangerous. So I would only request that whenever films are made, you know that the people who make these films make them responsibly, because the impact of media is so powerful that the right message has to go and history must be documented, absolutely. But it is important that where we take that history today. Are we here today to settle scores of what happened in history, or are we here to repair the wounds of what happened? Correct. That's more important. That is very important. Are we to settle scores or are we to heal the wounds? Talking about digital media, we have seen you actively being involved in the digital platform, be it Instagram or other platforms. How do you see it? Is it really, necessary? We are on it undoubtedly. It is highly addictive, but it has its good points as well. I feel that we are able to reach to a wider audience and tell our story firsthand. Today, if I have something to tell you, I can directly reach the audience. So it is not lost in interpretation. It is not lost in a Chinese whisper form, So I think that way social media or digital medium has become important and powerful. But again, it is a volatile space where it can be misused. So one must know how to use this space effectively, carefully, and in measured ways. So what do you think about the abbreviations and the code languages used on digital platforms, especially by the Gen Z? Oh my God, it takes me a long time. I, Y, N, like I know, you know, I know. And it's all, I keep wondering. I said, why can't they spell the whole word? Why do they have to write these? But yeah, it's a big mystery, and there is, I think, the long-term effects of digital, presence and social media is still to be documented and studied. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો અમને જાણવા મળી તમારા વિશે. પણ હવે રેપિડ ફાયર રાઉન્ડ. સૌથી પહેલો સવાલ રેપિડ ફાયર રાઉન્ડમાં, તમારો મનપસંદ ગરબો? કૃષ્ણ ભગવાન હાલ્યા ધાર કે. વન્ડરફુલ. સાડી કે ચણિયા ચોળી?
ચણિયા ચોલી. વન્ડરફુલ. ફેવરેટ રંગ નવરાત્રિ માટે? લાલ. તમારી બાળપણની નવરાત્રિની યાદ? 2 તાલી 3 તાલી મારા મધર સાથે મારા ગાતા ગરબો, અને હું ડાન્સ કરતી. ગરબાનો સૌથી પહેલો સ્ટેપ જે તમે શીખ્યો હતો? 2 તાલ. શેરી ગરબા કે પેલેસ ગરબા? ડિફિકલ્ટ ચોઇસ, પેલેસ ગરબા. જો તમારે એક દિવસ સામાન્ય લોકો સાથે શેરી ગરબામાં જવું પડે તો શા માટે હા કહેશો? કોઈ પણ શેરી ગરબા મને લઈ ચાલો, હું જવા તૈયાર છું. ઓલવેઝ રેડી ટુ કનેક્ટ વિથ પીપલ. માતાજીનું કોઈ પ્રિય મંત્ર કે સ્તુતિ? ગાયત્રી મંત્ર મારે બહુ પાવરફુલ લાગે છે. તમારા પરિવારમાંથી ગરબામાં બહુ બધું એફર્ટ કે પછી બહુ બધી મસ્તી કોણ માણે છે? હું જ. અચ્છા, સૌથી વધારે એફર્ટ પણ લો છો? સૌથી મજા પણ હું જ લઉં છું. અને મારે પછી આઈ થિંક મારા મધર એ રોજ ડાન્સ કરે છે. વન્ડરફુલ. લક્ષ્મીલાસ પેલેસના હેરિટેજ ગરબાનું આયોજન કરવા માટે સૌથી મોટી ચેલેન્જ જે તમે વર્ષ દરમિયાન અનુભવતા હોવ છો? ક્રાઉડ મેનેજમેન્ટ, સેફટી, આ બધા આ જ સૌથી મોટા ચેલેન્જીસ રહે છે. કેન યુ જસ્ટ ટેલ મી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેલ્યુલુ ઇઝ ધી ઓનલી સેલ્યુલુ? Oh my God, I really wish I had an answer to Delulu and Selulu. उसके बीच में आ गया लबुबू. So really can't keep up. So trending on social media. Wonderful. Thank you so much રાધિકાજી અમારી સાથે વાત કરવા બદલ અને આટલી તમારી ઇન્ટરેસ્ટિંગ મેમરીઝ TV9ના દર્શકો સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ નીરજ. TV9ની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.